મુન્ના, તારું તો કામકાજ હવે ખબર પડી કે તું સમાજના જ કોઈ દીકરી માટે, એના ન્યાય માટે પેલા તું સમાજને ઉશ્કેરેસ, હેલ્પ માટે બોલાવેસ, અને ત્યાર પછી એ લોકોનો ફાયદો ઉપાડીને તું તારા રોટલા શેકી લેસ. ચાલ, તને યાદ ન હોય તો એક કિસ્સો યાદ અપાવું. એક જો એવા તો ઘણા ખરા તારા કિસ્સા છે કે તે તારા રોટલા શેકી લીધા હોય, પણ આ ભોળી પબ્લિકને ખબર નથી ને, હું યાદ અપાવું. ભાવનગરમાં બોર તળાવ પોલીસ સ્ટેશનની અંદર એક કમ્પ્લેન ગયેલી હતી. 11 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયેલો. સુરેશ પટેલ ઉપર એ કેસ કરવાનો હતો અને આને પબ્લિક ભેગી કરી હતી. ત્યાર પછી સુરેશ પટેલે આને 1 લાખ રૂપિયા આપ્યા કેસ નહીં થવા દેવાના. તો મુન્નાભાઈએ લઈ લીધા. ત્યાર પછી તમારા સમાજના કોઈ આગેવાને આવીને આ દીકરીને ન્યાય અપાવવા માટે કેસ દાખલ કરાવી દીધો અને સુરેશ પટેલને જેલ હવાલે પણ કરેલો. પણ ત્યાર પછી મુન્નાએ શું કર્યું? એ દીકરીને ન્યાય અપાવવાની બદલે સુરેશ પટેલ પાસે કેટલા રૂપિયા લીધા હતા? મુન્ના, તું તારા મોઢેથી બોલીશ કે હું બોલું? તો ભાઈ, તું આવા સમાજને ગેરમાર્ગે લઈ જઈને પેલા બોલાવીને તારા રોટલા શેકી લે છે, અને દીકરીને ન્યાય અપાવવાની વાત તો દૂર, તે તારા રોટલા શેકી લીધા, તારા પેટ ભરી લીધા, ની કેસ પાછો લેવડાવી લીધો. મિત્રો, આ દીકરીને ન્યાય નથી મળ્યો, પૂછી લેજો હજુ પણ, અને એવા ઘણા ખરા કિસ્સા છે. એટલે કીર્તિ, હજી તને એકવાર કહું છું, મુન્નાભાઈ છે, કોઈ ફેર નહીં પડે. ગમે એવા વિડીયો બનાવ, કોઈ ફેર નહીં પડે. પણ આ યાદ રાખજો કે મારા લોહીમાં ભળી ગયું છે, બરોબર? એટલે જવાબ અને તારી રેકીમાં સીવી તને કહી દઉં, તારું લોકેશન બધું કટાવું છું, તો શાંતિથી બેહીશ નહીં. જ્યાં લગ્યાનો જવાબ નહીં મળે ત્યાં એટલે તું જેટલી